हेलो फ्रेंड्स, श्री आर के पांथरोड साइंस कॉलेज धानेरा। आई एम तरुण दर्जी, डिपार्टमेंट ऑफ फिजिक्स, TYBSc फिजिक्स सेम 5 यूनिट 1 पार्ट 4। मित्रों, पार्ट 3 ની અંદર આપણે સ્ટાર અથવા તો જે આપણે જે ટી અથવા તો સ્ટાર નેટવર્કનો ઉપયોગ કરીને જટિલ વીજ પરિપથનું વિશ્લેષણ કરી Z1, Z2 અને Z3ના આપણે ઇક્વેશન મેળવ્યા હતા। તો લાસ્ટ ટાઈમ મેં તમને એક શબ્દ વાપર્યો હતો અહીં આગળ, ટી અથવા તો ડેલ્ટા, ટી અથવા તો લેમ્ડા। તો એ એ બદલ લેમ્ડા બદલ ત્યાં હતું આપણે શબ્દ હતો સ્ટાર હતો। ઓકે, હવે આજે જે આપણો ક્વેશ્ચન છે એ છે પાઈ અથવા તો ડેલ્ટા નેટવર્કનો ઉપયોગ કરી જટિલ વીજ પરિપથનું વિશ્લેષણ કરવા માટે જરૂરી ઇમ્પેડન્સ ZA, ZB અને ZCના સૂત્રો તારવવાના છે। ઓકે, બરાબર, ZA, ZB અને ZC। ચલો ફ્રેન્ડ્સ, આગળ જોઈએ। તો પહેલાં તો તમારી સામે અહીં નેટવર્ક આપેલું છે, જે મેં તમને લાસ્ટ ટાઈમ કીધું હતું કે ટી એ સ્ટાર નેટવર્કને ઇક્વિવેલન્ટ હોય છે, રાઈટ। તો એ જ પ્રમાણે આપણે અહીં પાઈ છે, જો તમારી સામે આ જે નેટવર્ક આપ્યું છે એ પાઈ છે। ઓકે, તો જે પાઈ તમારે આ રીતે થશે। હવે એને ઇક્વિવેલન્ટ જે નીચે છે એ તમે જુઓ છો તો એ ડેલ્ટાનું નેટવર્ક થશે। કયું થશે? એ ડેલ્ટા નેટવર્ક થશે, બરાબર। ચલો આપણે તમારે ફિગર જોઈ લઈએ। હવે અહીંયા આગળ તમે જુઓ છો તો તમને 3 જે ઇમ્પેડન્સ છે આપેલા છે, અને એ જે 3 ઇમ્પેડન્સના જે મૂલ્યો છે એ છે ZA, બીજું છે ZB અને ત્રીજું આપ્યું છે તમને ZC। ઓકે, અને સામે એનું જે ઇક્વિવેલન્ટ છે નીચે એની અંદર તમે જુઓ તો આ જે આ રીતે તમને આપેલું છે, દર્શાવ્યું છે, જેમાં અહીં વેલ્યુ છે તમારી ZA, પછી અહીં છે તમારી વેલ્યુ જે છે ZB અને અહીં છે તમારી વેલ્યુ ZC। ઓકે, તો આ પહેલાં તો તમે ફિગરને સમજી ગયા હશો પાઈ નેટવર્ક અને ડેલ્ટા નેટવર્ક માટે, જે તમને અહીં બતાવ્યું છે પાઈ અને ડેલ્ટા। હવે આગળ જોઈએ તો આપણે જે ZA, ZB અને ZC માટેના જે સૂત્રો તારવવાના છે તો આપણે સ્ટાર્ટ કરીએ। તો અહીં લખ્યું છે કે ઉપરોક્ત વીજ પરિપથ માટે Z1OC, Z1SC, Z2OC અને Z2SCના સૂત્રો નીચે પ્રમાણે મેળવી શકાય। તો મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આવા પ્રકારના જે જટિલ વીજ પરિપથો હોય તો એમના આપણે ઇમ્પેડન્સના સૂત્રો મેળવવા હોય તો તમને 4 પ્રકારના જે ઇમ્પેડન્સના ફોર્મ્યુલા મેન છે એ તમારે યાદ રાખવા જોઈએ। ઓકે, હવે તમને અહીં આપ્યું છે, પહેલું છે Z1OC, રાઈટ। કઈ રીતે મેળવીશું Z1OC? તો Z1OC એટલે કે ટુ ટર્મિનલ જે છે, ઓકે, જે અહીં આગળ તમને બતાવીએ કે તમારી જે આકૃતિ છે થોડી નાની કરી દઈએ અહીં આગળ। ઓકે, અને અહીં જે ટુ ટર્મિનલ છે ત્યાં ટુ ટર્મિનલને આપણે જો ઓપન રાખી અને 1 ટર્મિનલ આગળ જે ઇક્વેશન મેળવવાના છે એ Z1OCનું હશે। તો એ કઈ રીતે મળશે? તો તમે જો અહીંયા આગળ હવે આ પેરેલલ થઈ ગયું। એક વસ્તુ તમારે યાદ રાખવાની કે જો ટી હોય તો એ સિરીઝ કહેવાશે અને પાઈ હોય તો એ તમારું પેરેલલ કહેવાય। તો પેરેલલની અંદર 1 આવશે, જેમ કે 2 રેઝિસ્ટન્સ આપણે જોઈએ છીએ પેરેલલ હોય તો 1/Rની રીતે આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ। તો અહીં આગળ તમે જુઓ તો ZA, ZB અને ZC માટે વિચારીએ તો ટુ ટર્મિનલ ઓપન હોય તો તમે જોઈ શકો છો કે ઓપન હોય તો ZB અને અહીં આગળ ZB અને ZC છે, આપણે લઈ લઈએ પાછું ફરીથી, જે તમારું ZB અને ZC, ઓકે, એ તમે ઓપન છે એટલા માટે એ સિરીઝમાં થશે। શું થશે? આ બંને સિરીઝમાં થશે, અને જે સિરીઝમાં હોય તો સિરીઝ એ બંને સિરીઝ અને એની સાથે ZA એ શું થશે? પેરેલલમાં થશે। તો તમે આ રીતે લખી શકો છો કે 1/ZA પ્લસ 1/ZB પ્લસ ZC। ફરીથી કહું છું, આ ઓપન છે, બરાબર, અને આ ઓપન હોવાના કારણે એ બંને એકબીજાના સિરીઝમાં થશે, રાઈટ। એટલે સિરીઝમાં થશે, એની સાથે ZA એ શું થશે? પેરેલલ, અને બંને જ્યારે ફરીથી તમે એને સોલ્વ કરશો એટલે આ ત્રણેય વસ્તુમાં ZA અને સામે ZB અને ZC જે સરવાળો થશે,
બરાબર, એ બંને સાથે પેરેલલમાં થશે. અહીં આવશે પ્લસ આવશે, તો 1/ZA પ્લસ 1/ZB પ્લસ ZC. હવે એને તમે સોલ્વ કરો, લસા લઈ લો, તો આપણે ચોકડી ગુણાકાર ZB પ્લસ ZC પ્લસ ZA ડિવાઇડેડ બાય ZA ZB પ્લસ ZC એ આપણે બ્રેકેટમાં આવશે. રાઈટ. નેક્સ્ટ જોઈએ. એના પછી તમે જુઓ તો જે સ્લાઇડ આપણે ફરીથી જોઈએ તો જો હવે અહીંયા જે તમને જુઓ તો સરવાળો થશે. બરાબર, આ જે છે ZA પ્લસ ZB પ્લસ ZC, તો એનો સરવાળો કરીએ તો ZA પ્લસ ZB પ્લસ ZC, અને નીચે ભાગાકારમાં જે છે જે હતું એમના એમ જ રહેશે. જો ZA ઇન્ટુ બ્રેકેટમાં ZB પ્લસ ZC. હવે એને સોલ્વ કરીએ આપણે તો જે 1/Z1 ઓસી હતું એને Z1 ઓસી કરીએ તો છેદ અંશમાં જશે. બરાબર, એ રીતે તો ZA ઇન્ટુ બ્રેકેટમાં ZB પ્લસ ZC અપોન ZA પ્લસ ZB પ્લસ ZC. ચલો હવે આપણે ટુ ટર્મિનલ Z2 ઓસી, તો Z2 ઓસી એટલે ટુ ટર્મિનલ જે છે ત્યાં આગળ આપણે ઇમ્પેડન્સ મેળવવાનું છે, અને 1 ટર્મિનલને આપણે ઓપન રાખીશું. રાઈટ. સર્કિટમાં જોઈ લઈએ આપણે. તો અહીં તમે જુઓ છો કે તમારો અહીંયા 1 છે, એને તમારે શું કરવાનું છે, વ્યાખ્યા પ્રમાણે ડેફિનેશન પ્રમાણે Z2 ઓસી છે તો 1 ને આપણે ઓપન રાખીશું, અને અહીંયા આગળ આપણે ટર્મિનલ મેળવીશું. તો જે 1 માટે કર્યું એ રીતે જ અહીંયા આવશે. તો 1/ZA પ્લસ ZB, એટલે આ બધુંથી તમે જુઓ તો એ ઓપન છે, એટલે ફરી પાછું શું થઈ ગયું, સિરીઝમાં. રાઈટ. અને જે ટુ ટર્મિનલ છે એની સાથે શું થશે, પેરેલલ થશે, એટલે 1/ZA પ્લસ ZB. ઓકે, પ્લસ 1/ZC. અહીં પણ તમે લસા લેશો એટલે ZC પ્લસ ZA પ્લસ ZB ભાગાકારમાં ZC ઇન્ટુ બ્રેકેટ ZA પ્લસ ZB. હવે તમે Z2 ઓસી છે તો એને આપણે તમે છેદમાંથી અંશમાં લઈ જાઓ તો જમણી બાજુ પણ છેદમાંથી અંશમાં એ જશે, એટલે તમને મળશે સમીકરણ નંબર 2. તો આ રીતે બે સમીકરણ મળી ગયા. હવે જમણી બાજુ જુઓ તો જમણી બાજુ તમને જુઓ, મેં ફરીથી ઝૂમ કરીને તમને બતાવ્યું હતું. તો અહીં આગળ જમણી બાજુ જુઓ તો તમે શું થશે, 1 અહીં લખ્યું છે Z1 SC, અને મતલબ કે હવે Z1 SCનું સૂત્ર મેળવવાનું છે. બે સૂત્રો આપણને મળી ગયા, Z1 OC Z2 OC. બરાબર, હવે Z1 SC, તો Z1 SCનું સૂત્ર મેળવવું જોઈએ તો શું કરીશું, આપણે સર્કિટ યાદ કરો કે Z1 SC એટલે ટુ ટર્મિનલને આપણે શું કરીશું, શોર્ટ કરીશું. તો શોર્ટ કરીશું તો આપણે શું થશે, હવે શોર્ટ કરવાથી શું થશે તો તમને જુઓ, તમને બતાવું છું. હવે તમે અહીં આગળ આ ટર્મિનલને શોર્ટ કરો છો. હવે પેરેલલમાં શોર્ટ કરવાથી શું થશે કે આ ઇમ્પેડન્સની વેલ્યુ જે છે એ શું થશે, અહીં આગળ 0 થઈ જશે. રાઈટ. 0 થશે એટલે તમારી પાસે વધશે ZA અને ZB જ વધશે, કારણ કે શોર્ટ સર્કિટમાં પેરેલલમાં શું થાય, ન્યુટ્રલ થઈ જાય એટલે 0 થઈ જશે. બરાબર, એ ઇમ્પેડન્સ નીકળી જશે એટલે શું થશે, 1/ZA પ્લસ 1/ZB. ઓકે, અને અહીં આગળ તમે જુઓ તો તમને મળશે ZA ઇન્ટુ ZB ભાગાકારમાં ZA પ્લસ ZB, સમીકરણ નંબર 3. તો અહીં તમે જુઓ છો તો તમને 1 જે તમને અહીંયા મળ્યું છે Z1 ઓસી. રાઈટ. એના પછી તમને સમીકરણ 2માં Z2 ઓસી અને Z1 SCનું સમીકરણ મળી ગયું. હવે તમારે પહેલું સ્ટાર્ટિંગ છે સમીકરણ 2 અને સમીકરણ 3નો ગુણાકાર કરતા. તો સમીકરણ 2 અને 3નો ગુણાકાર કરો તો શું થાય, અહીં આગળ Z2 ઓસી છે તો શું થશે, અહીં આગળ તમને આપ્યું છે Z2 ઓસી. રાઈટ. અને ગુણાકારમાં તમારે શું થશે, ગુણાકારમાં Z1 SC થશે. ઓકે, હવે એ બંનેનું તમે મલ્ટિપ્લિકેશન કરશો એટલે કંઈક આ રીતે તમને સમીકરણ મળે. રાઈટ હેન્ડ સાઈડ જે આ પદ છે એમના એમ, અને તમને જે જમણી બાજુનું આ ZA ઇન્ટુ ZB વાળું પદ છે એ એનું મલ્ટિપ્લિકેશન કરો તો અંશનું મલ્ટિપ્લિકેશન અને છેદનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને આ રીતે કંઈક સમીકરણ મળશે. રાઈટ. હવે તમે જુઓ તો છેદમાં ZA પ્લસ ZB કટઆઉટ થશે, તો એ બે કટ થશે એટલે તમને જે વધ્યું એ આપણે રિમેનિંગ સ્ટેપ એ લખીશું. તો તમને જુઓ તો તમે જુઓ આ રીતે તમને જે મળશે એ ZA ઇન્ટુ ZB ઇન્ટુ ZC. જો ZA ઇન્ટુ ZB ઇન્ટુ ZC. બરાબર, ભાગાકારમાં તમને આ ZA પ્લસ ZB પ્લસ ZC. તો આપણે આગળ જઈએ, જુઓ છે એ રીતે. હવે સમીકરણ 1માંથી સમીકરણ 3 તમારે શું કરવાનું, બાદ કરવાનું. રાઈટ. પહેલાં ગુણાકાર કર્યો આપણે સમીકરણ 1 અને 2નો, હવે આપણે શું કરીશું, એનું બાદ બાકી કરીશું. તો સમીકરણ 2 અને 3નો ગુણાકાર કર્યો તો હવે આપણે બાદ કરીએ સમીકરણ 1માંથી 2. તો સમીકરણ 1માંથી 2 બાદ કરશો એટલે Z1 ઓસી માઇનસ Z2 ઓસી થશે. રાઈટ.
અને એ પ્રમાણે તમારે જમણી બાજુ જુઓ તો ZA ઇન્ટુ ZB પ્લસ ZC વાળું સ્ટેપ છે અને નીચે જુઓ ZC વાળું સ્ટેપ છે, બરાબર આવી ગયું એ રીતે જુઓ છે. ઓકે રાઈટ, ZC ઇન્ટુ ZB છે આપણે સમીકરણ 1માંથી 3 બાદ કરતા એટલે 3માં છે સોરી, તો આપણે સમીકરણ 1 અને 3 લઈ લઈએ. અહીંયા સમીકરણ 1 અને સમીકરણ નંબર 3 છે. તો હવે આપણે સમીકરણ એ બાદબાકી કરીશું Z1 OC અને Z1 SC. તો આ રીતે તમને સમીકરણ મળશે અને એમાં તમે એનો લસા લેશો અને લસા લઈ જો અહીંયા તમને શું બતાવ્યું છે લસા, બરાબર લસા લેવાનો છે તમારે અને લસા લઈ અને તમે એને સોલ્વ કરશો તો એટલે તમને આ રીતે ઇક્વેશન છે એ તમને મળશે, રાઈટ. તો મિત્રો આ તમારે એક વખત તમારી રીતે તમારે ચેક કરી લેવાનું, બરાબર. અને જો આન્સર ના આવે તો તમે પાછું ફરીથી વિડીયો પોઝ કરીને જોશો તો તમને એનો આઈડિયા આવી જશે, બરાબર. તો આ રીતે તમારે સમીકરણ મેળવવાનું છે ટૂંકમાં. પહેલું મળી ગયું. હવે તમે સમીકરણ 2 અને 5નો ગુણાકાર લેતા. હવે સમીકરણ 2 અને 5નો ગુણાકાર લો તો એ રીતે તમારે જે સમીકરણ 2 મળ્યું હતું અને અત્યારે તમને સમીકરણ 5 મળ્યું તો એનો પણ ગુણાકાર લેશો એટલે તમને બીજું એક સમીકરણ મળશે, સમીકરણ નંબર 6, બરાબર. એ પણ તમે એકવાર ફરીથી કેલ્ક્યુલેશન થઈ જાય એવું જ છે, તમે જોઈ લેજો, બરાબર. ઓકે ચલો નેક્સ્ટ આગળ જઈએ. હવે સમીકરણ 4 અને 6 વડે ભાગતા. તમે અહીંયા મિત્રો જોયું, તમારે એ દરેક સ્ટેપ યાદ રાખવા પડશે કે ભાઈ આ રીતે સ્ટેપ તમે યાદ રાખશો તો તમને એનો આઈડિયા આવશે અને તમે ઝડપથી એનું કેલ્ક્યુલેશન કરી શકશો, બરાબર. તમને જે સૂત્રો મેળવવાના છે એ તમને મળી શકે છે. હવે સમીકરણ 4 અને 6 વડે ભાગતા તો 4 અને 6ને ભાગશો તો તમને એક સમીકરણ નંબર 7 છે એ આ રીતનું તમને મળશે, રાઈટ. પછી નેક્સ્ટ આગળ જઈએ. હવે તમને કીધું સમીકરણ 1માંથી સમીકરણ 6 બાદ કરતા, તો એ પ્રમાણે સમીકરણ 1માંથી 6 બાદ કરશો, રાઈટ. તો તમને બીજું એક ઇક્વેશન મળશે અને જે છે સમીકરણ નંબર 8, જે છે Z2 OC વાળું જે સમીકરણ છે એ તમને મળશે. પછી સમીકરણ 4ને 8 વડે ભાગતા. ઓકે, તો સમીકરણ 4ને 8 વડે ભાગો તો તમને ફરી પાછું એક સમીકરણ મળશે અને એ છે તમારું છે સમીકરણ નંબર 9. ઓકે. પછી હવે ZC મેળવવા માટે હવે તમે જુઓ, તમારે જે સૂત્રો મેળવવાના છે એ તમને અહીંયા આપ્યા છે. તો તમારે ZCનું સૂત્ર મેળવવા માટે આગળ તમે જુઓ તો તમને જુઓ આ જે સમીકરણ 11 છે, સમીકરણ નંબર 11 એ શાનું છે ZA, જે મારે મેળવવાનું હતું. અને આ ZA મેળવવા માટે તમારે સ્ટેપ યાદ રાખવા પડશે. ઇઝી જ છે, તમે એકવાર નોટબુકમાં પેનથી કેલ્ક્યુલેટ કરશો એટલે તમારા ZAનો જવાબ તમને મળી જાય એ રીતે છે, રાઈટ. તો તમને આ ZAની વેલ્યુ તમને અહીંયા જુઓ તો તમને આ ZAની વેલ્યુ મળી ગઈ છે, રાઈટ. અને એ જ પ્રમાણે તમે જુઓ અહીંયા આગળ તમને ZBની પણ વેલ્યુ મળી ગઈ છે. તો તમારે કેલ્ક્યુલેશન ઇઝી છે, 1-2 વખત તમે કરશો એટલે તમારે એનો જવાબ આવી જશે, બરાબર. હવે આગળ જઈએ તો ZC મેળવવા માટે સમીકરણ 1માંથી 6 બાદ કરતા. ઓકે. હવે ZC મેળવવા માટે તમારે સમીકરણ 1માંથી 6 બાદ કરતા તો Z1 OC માઇનસ એ રીતે બ્રેકેટમાં કરી તમે કરશો એટલે તમને આ રીતે પ્રોસેસ આગળ કરશો એટલે તમને ZC મળી જશે, બરાબર. અહીંયા આગળ તમને ZCની વેલ્યુ મળી જશે. તો આ રીતે લખ્યું છે કે અહીં આ રીતે ઉપર પ્રમાણે તારવેલ સમીકરણો 7, 9 અને 11 મેં તમને અત્યારે બતાવ્યું. સમીકરણ 7, 9 અને 11 છે જે તમને કોના વેલ્યુ આપશે, ZA, ZB અને ZC. તો આ થિયરીમાં મિત્રો જે મેન છે એ વસ્તુ જો કેલ્ક્યુલેશન તો તમને આવડી જશે, પણ મેન વસ્તુ જે છે Z1 OC, Z2 OC અને Z1 SC આ જે તમારે ફોર્મ્યુલા જે લાવવાના કઈ રીતે એ આવશે તો એના પરથી તમારે ફટાફટ કેલ્ક્યુલેશનથી ZA, ZB અને ZCના તમને વેલ્યુ મળી જશે. તો આપણે સ્લાઇડ ફરીથી જોઈ લઈએ. તો જો આ તમારી સર્કિટ છે, એમાં તમે લખ્યું હતું કે Z1 OC, Z1 SC અને Z2 OC એ પ્રમાણે Z2 SCના સૂત્રો નીચે પ્રમાણે મેળવી શકાય, બરાબર. તો મેં તમને સમજાવ્યું, તમે એકવાર ફરીથી આ વિડીયો પોઝ કરી અને સમજીને તમે આગળ સ્ટડી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.